How many focusing screws are there in a dumpy level? ડમ્પી લેવલમાં કેટલા ફોકસિંગ સ્ક્રૂ હોય એના માટે થિયોડોલાઇટનો કોન્સેપ્ટ પણ આવડવો જરૂરી છે. How many focusing screws are there into the dumpy level? Two. એક એક્સટર્નલ ફોકસિંગ સ્ક્રૂ તો છે જ અને બીજું આઈપીસ હોય એ જગ્યા ઉપર પણ ફોકસિંગ સ્ક્રૂ એટલા માટે એ થયા બે. હાઉ મેની બબલ ટ્યુબ્સ આર ધેર? કેટલી બબલ ટ્યુબ છે? ટુ. એક 2. લોંગિટ્યુડનલ અને એક ક્રોસ. ઇટ મીન્સ લોંગિટ્યુડનલ અને લેટરલ. લોંગિટ્યુડનલ અને લેટરલ. ત્રીજો ક્વેશ્ચન. Crosshairs has been provided in front of eyepiece or in front of object lens? Sorry, object glass. Crosshairs કઈ જગ્યા ઉપર છે? In front of eyepiece or in front of object glass? જો ડાયાફ્રામનું લોકેશન આઈડેન્ટિફાઈ કરો. ડાયાફ્રામની Front અંદર of eyepiece. crosshairs હોય. Eyepiece જોડે. ડાયાફ્રામની અંદર આઈપીસ હોય, રાઈટ? એટલા માટે ઇન ફ્રન્ટ ઓફ આઈપીસ એવું કહેવામાં આવે છે. આ ત્રણે ત્રણના કોમ્બિનેશન આપણે શું કીધું હતું? ટ્રાઇબ્રાચ ટ્રિવેટ Leveling head. Leveling head. which was leveling head, right? એટલા માટે એના કોમ્બોને આપણે અહીંયા લેવલિંગ હેડ તરીકે તો અહીંયા આગળ બી સિચ્યુએશન આવી જ ગઈ છે. આ ટેલિસ્કોપ છે. ટેલિસ્કોપનો લોડ ડિસ્ટ્રીબ્યુટ થાય છે કંપાસ ઉપર. કંપાસનો લોડ ડિસ્ટ્રીબ્યુટ થાય છે ટ્રાઇબ્રાચ ઉપર. ટ્રાઇબ્રાચ લોડને ટ્રાન્સફર કરે છે ટ્રિવેટ ઉપર. ટ્રિવેટ ઉપરથી લોડ આવે છે ટ્રાઇપોડ ઉપર અને ટ્રાઇપોડ ઉપરથી લોડ આવી જાય છે ગ્રાઉન્ડ ઉપર. ધીસ ઇઝ ધી એસેમ્બલી. તો ઇન્સ્ટ્રુમેન્ટના મેઇન ત્રણ પાર્ટ થાય છે. પહેલો પાર્ટ છે દેટ ઇઝ ટેલિસ્કોપ. બીજો પાર્ટ છે દેટ ઇઝ લેવલિંગ હેડ અને ત્રીજો પાર્ટ છે દેટ ઇઝ ટ્રાઇપોડ. અને હું અલગથી પાર્ટને કન્સિડર કરું તો દેટ ઇઝ અ લેવલ ટ્યુબ ઓર અ બબલ ટ્યુબ. આટલા પાર્ટ ઇન્સ્ટ્રુમેન્ટના છે. હવે સમજીએ છીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેટ ઇઝ ટેલિસ્કોપ. ઇન્સ્ટ્રુમેન્ટનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દેટ ઇઝ ટેલિસ્કોપ. વિચારો આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રોજેક્ટ કરવાનો છે એ પ્રોજેક્ટના ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેલિસ્કોપ જ નથી તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટથી રીડિંગ માપી શકીશું ખરા? હવે વિચારો ટેલિસ્કોપ છે બટ ટેલિસ્કોપની અંદર લેન્સ નથી. ટેલિસ્કોપ છે બટ ટેલિસ્કોપના લેન્સ નથી. આપણી જોડે ચશ્માની ફ્રેમ છે બટ અંદર ગ્લાસ નથી. કઈ કામનું ખરું? તો પણ કઈ કામનું નથી. તો ટેલિસ્કોપની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? દેટ ઇઝ ધી લેન્સ એસેમ્બલી. લેન્સ શું છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે સમજીએ છીએ ટેલિસ્કોપ શું છે. થિયોડોલાઇટમાં આપણે એટલું ડેપ્થમાં નતા સમજ્યા, એટલું ડેપ્થમાં આપણે અહીંયા આગળ સમજવાનું છે બીકોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર સેન્ટેન્સીસ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીશું. સો લેટ્સ સી what are the different questions may generate over the telescope. Let's see. First question. Which type of telescope is commonly used in a dumpy level? That is Kepler type of telescope is commonly used in a dumpy level. So telescope કઈ ટાઈપનો? તો Kepler type. Second question. It consists of two convex lenses mount on either side of the tube. એટલે બંને બાજુ એક convex lens તો છે જ. એક આઈપીસના બેઝ સાઈડ છે અને બીજું ઓબ્જેક્ટ ગ્લાસની સાઈડ છે. તો બંને બાજુ convex lenses mount થયેલા છે. It comprises of following part. ટેલિસ્કોપની અંદર કયા કયા પાર્ટ છે? તો પહેલું તો એનો મેઇન સમજીએ પહેલા ઓબ્જેક્ટિવ શું છે. It is compound lens known as achromatic lens. મેં તમને લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું આપણે ચશ્માના ગ્લાસને એઝ અ લેન્સ તરીકે પ્રોવાઈડ કરી શકીએ છીએ ખરા? નથી કરી શકતા. તો એની જગ્યા ઉપર એક કમ્પાઉન્ડ લેન્સ આઈડેન્ટિફાઈ થયેલો છે એન્ડ વિચ ઇઝ બીંગ ટર્મ એઝ એક્રોમેટિક લેન્સ. એ લેન્સ કેવો છે તો એ પણ તમને સમજાવું. આ એક પ્લેન સરફેસ છે, એની જોડે બીજો એક લેન્સ માઉન્ટ થયેલો છે, એની જોડે બીજો એક લેન્સ માઉન્ટ થયેલો છે અને આ બંનેનું કોમ્બિનેશન કરી અને જે લેન્સ મળે ને દેટ ઇઝ બીંગ ટર્મ એઝ એક્રોમેટિક લેન્સ. એ જે લેન્સ છે એનું નામ છે એક્રોમેટિક લેન્સ. તો ટેલિસ્કોપની અંદર કઈ ટાઈપનો લેન્સ હોય છે? દેટ ઇઝ એક્રોમેટિક લેન્સ. ટેલિસ્કોપની અંદર કઈ ટાઈપનો લેન્સ હોય છે? દેટ ઇઝ એક્રોમેટિક લેન્સ. થોડુંક વધારે આગળ જઈએ તો એ શું છે? It consists of convex lens of crown glass and concave lens of flint glass. એક લેન્સ છે ક્રાઉન ગ્લાસ અને બીજો છે ફ્લિન્ટ ગ્લાસ. કોઈ મને કહી શકશે what is the meaning of crown and flint glass?
ચલો ફોટો બતાડું તમને. ક્રાઉન ગ્લાસ કેવા હોય અને ફ્લિન્ટ ગ્લાસ કેવા હોય? હું સૌથી પહેલા તમને બતાડું છું, દેટ ઇઝ ક્રાઉન ગ્લાસ. એની અંદર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય, એની અંદર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય. આ જે બધા દેખાય છે તમને, ધોઝ ઓલ આર ધી ક્રાઉન ગ્લાસીસ. આ બધા જ ક્રાઉન ગ્લાસીસ. હવે હું તમને બતાડું છું ફ્લિન્ટ ગ્લાસ કેવો હોય છે. તો આવા જે ગ્લાસ જે આપણે લખોટી જ રમતા હતા એના જે ગ્લાસીસ હતા, ધોઝ આર બીંગ ટર્મ એઝ ફ્લિન્ટ ગ્લાસીસ. અને એ બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે, એ બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે. તો જે આપણે પ્રિઝમ જોઈએ છે, ધીસ ઇઝ ઓલ્સો ફ્લિન્ટ ગ્લાસ. જે કાચની બોટલો છે, ધોઝ આર ઓલ્સો ફ્લિન્ટ ગ્લાસીસ. તે બંનેનું કોમ્બિનેશન કરવામાં આવે છે વિથ ધ ક્રાઉન ગ્લાસ એન્ડ અ ફ્લિન્ટ ગ્લાસ. અને એનાથી એક લેન્સ બને છે, અને એ જે લેન્સ છે એનું નામ છે દેટ ઇઝ એક્રોમેટિક લેન્સ. એનું નામ છે દેટ ઇઝ એક્રોમેટિક લેન્સ. Both the lenses are cemented together by Canada-Ballasum to form the object glass. બે અલગ અલગ લેન્સ છે અલ્ટિમેટલી. ક્રાઉન ગ્લાસ પણ અલગ છે અને ફ્લિન્ટ ગ્લાસ પણ અલગ છે, અને એ બંનેને આપણે જોડવાના છે, એ બંનેને આપણે જોડવાના છે. તો એના માટે જેનો યુઝ થાય છે દેટ ઇઝ Canada-Ballasum. આ બધા કેવા અલગ અલગ વર્ડ લાગે છે. તો Canada-Ballasum શું છે? એક જાતનું લિક્વિડ છે, અને એ લિક્વિડનો યુઝ કરીને આપણે બંને ગ્લાસને જોઈન્ટ કરીએ છીએ. એ લિક્વિડનો યુઝ કરીને બંને ગ્લાસને જોઈન્ટ કરીએ છીએ. તો એ જે જોઈન્ટ કરીએ છીએ એ લિક્વિડનું નામ છે દેટ ઇઝ Canada-Ballasum. સો બાય યુઝિંગ વિચ લિક્વિડ વી આર બાઉન્ડિંગ ટુ ગ્લાસીસ, દેટ ઇઝ Canada-Ballasum. With this compound lenses, both spherical as well as chromatic aberrations are completely eliminated. શું છે એ થોડીક વારમાં હું તમને સમજાવીશ, બટ અહીંયા આગળ ધ્યાન રાખજો કે એક્રોમેટિક લેન્સથી આ બંને એબ્રેશન્સ આપણે કમ્પ્લીટલી રિમૂવ કરીશું. આ બંને કમ્પ્લીટલી રિમૂવ કરીશું વિથ ધી ધીસ કમ્પાઉન્ડ લેન્સ. બંને કમ્પ્લીટલી રિમૂવ થઈ જશે. કેવી રીતે? થોડીક વારમાં આપણે જોઈશું. હવે બીજો એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ આઈપીસ. લેન્સ પણ અલગ વસ્તુ છે અને આઈપીસ પણ અલગ વસ્તુ છે. લેન્સ પણ અલગ વસ્તુ છે અને આઈપીસ પણ અલગ વસ્તુ છે. એક જ મિનિટ આપજો મને. ચલો યાદ કરો, ડમ્પી લેવલની થિયોડોલાઇટની અંદર એક્સટર્નલ ફોકસિંગ સ્ક્રૂ નહોતો, જ્યારે અહીંયા આગળ એક્સટર્નલ ફોકસિંગ સ્ક્રૂ છે. તો એક્સટર્નલ ફોકસિંગ સ્ક્રૂ કોની જોડે કનેક્ટેડ છે? તો એક્સટર્નલ ફોકસિંગ સ્ક્રૂ આઈપીસની જોડે કનેક્ટેડ છે. ધ્યાનથી સમજજો. આ મારું આઈપીસ છે, આઈ વેન લોકેશન છે, આઈ વેન લોકેશન છે. આ મારું ઓબ્જેક્ટ વેન લોકેશન છે. હવે આ જગ્યા ઉપર એક લેન્સ હોય જેને આપણે એક્રોમેટિક લેન્સ તરીકે ઓળખીએ. હવે અહીંયા આગળ આપણા આઈપીસ હોય. આ જગ્યા ઉપર આપણે આઈપીસ છે, અને જે કનેક્ટ થયેલા હોય ફોકસિંગ સ્ક્રૂ જોડે, જે કનેક્ટ થયેલા ફોકસિંગ સ્ક્રૂ જોડે. એટલે ફોકસિંગ સ્ક્રૂ આપણે રોટેટ કરીએ ને એટલે આ બંને એકબીજાથી દૂર જાય અથવા તો આ બંને એકબીજાથી નજીક આવે. એવું મેકેનિઝમ સેટ કરેલું હોય કે જેના બેઝિસ ઉપર તમને ક્રોસ હેર ક્લિયર દેખાય અથવા બ્લર દેખાય, કાઇન્ડ ઓફ ધેટ. તો હવે સમજીશું દેટ ઇઝ અબાઉટ ધી આઈપીસ. તો આઈપીસ શું છે? તો આઈપીસની અંદર રેમ્સન્સ ટાઈપનો આઈપીસ યુઝ કરવામાં આવે છે. હ્યુગેન્સ ટાઈપનો આઈપીસ યુઝ કરવામાં આવતો નથી. જ્યાં જ્યાં મેં રેડ ફોન્ટ કરે છે ને બધા વન લાઇનર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ઇન અ ડમ્પી લેવલ વિચ ટાઈપ ઓફ આઈપીસ ઇઝ કોમનલી યુઝ? તો એનો તમારો આન્સર થશે દેટ વિલ બી અ રેમ્સન્સ આઈપીસ. હ્યુગેન્સ આઈપીસ ઇઝ નોટ કોમનલી યુઝડ. It is issue હવે. It is composed of two plane convex lenses of equal focal length with their curved faces shows towards each other with a spacing of 2/3 focal length. કેટલું ભારે સેન્ટેન્સ છે, કેટલું ડિફિકલ્ટ લેવલનું સેન્ટેન્સ છે, સમજીએ આને. તો પેલાની અંદર શું હતું? કોન્કેવ લેન્સ હતા અને કોન્વેક્સ લેન્સનું કોમ્બિનેશન હતું. હવે અહીંયા આગળ આવું કંઈક છે. એક સરફેસ પ્લેન છે
અને બીજી સરફેસ સીધે સીધી કર્વ આવી છે અને બંને કર્વ સરફેસનું મોઢું એકબીજાની સામે છે. ધ્યાનથી જોજો, હું તમને બે મેકેનિઝમ બતાવું છું. પહેલું અને બીજું, આ બંનેમાં કોઈ ડિફરન્સ દેખાય છે ખરો? જો પહેલું મેકેનિઝમ જુઓ અને બીજું મેકેનિઝમ જુઓ, આ બંને મેકેનિઝમમાં તમને કોઈ ચેન્જ દેખાય છે ખરો? Yes, sir. તો આપણને લાગુ પડતું મેકેનિઝમ કયું છે, પહેલું કે બીજું? આપણને લાગુ પડતું મેકેનિઝમ કયું છે, પહેલું છે કે બીજું છે? First. That is the first one. કેમ? Because two curved surface faces towards each other. એ બંને એકબીજાની સામ સામે, અને આવું જે મેકેનિઝમ છે that is in the Ramson's eyepiece, અને નીચેના જે મેકેનિઝમ છે that is in the Huygens eyepiece. એ છે Huygens eyepiece ની અંદર. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોવાઈડ કરીએ છીએ નોર્મલી that is the Ramson's eyepiece. હવે આની અંદર એક સેન્ટેન્સ છે, it is free from spherical aberration but not free from chromatic aberration. એક્રોમેટિક લેન્સ જે હતો એ કોની સામે હતો ફ્રી? તો બંને સામે હતો. It was free from spherical aberration as well as chromatic aberration, but eyepiece ખાલી ને ખાલી spherical aberrations થી જ ફ્રી છે, but chromatic aberrations થી એ ફ્રી નથી. સમજીશું થોડીક વારમાં શું છે આ બંને શબ્દો છે શું એ સમજીશું થોડીક વાર. હવે ડાયાફ્રામ કોને કહેવાય? તો જેની અંદર ક્રોસર્સ પ્લોટ કરેલા હોય, જેની અંદર ક્રોસર્સ મૂકેલા હોય, એને આપણે ડાયાફ્રામ તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ Huygens eyepiece. તો તમને દેખાય છે ને પ્લિન્સ આ રીતે છે. જ્યારે આપણે જે યુઝ કર્યો that is Ramson's eyepiece. that is Ramson's eyepiece. હવે ધ્યાનથી સમજો, અહીંયા આગળ લેન્સ છે, અહીંયા ડાયાફ્રામ છે, આ ડાયાફ્રામ શો કરે છે, અને આ જગ્યા પર આઈપીસ છે. આવી એસેમ્બલી હોય હંમેશા, લેન્સ, ડાયાફ્રામ, આઈપીસ. LD એન્જિનિયરિંગ કોલેજ. તો ફોર્મેશન છે, પહેલા લેન્સ આવશે, પછી ડાયાફ્રામ આવશે, અને પછી આઈપીસ આવશે. ઇટ ઇઝ ધ મેકેનિઝમ ઓફ ટેલિસ્કોપ ઇન ધ ડમ્પી લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ બંને વચ્ચેની જે લેન્થ હોય that is 2/3 ફોકલ લેન્થ. આ બંને વચ્ચેની જે લેન્થ હોય that is 2/3 ફોકલ લેન્થ. આવું આપેલું છે આગળના સ્લાઇડની અંદર, that is 2/3 ફોકલ લેન્થ. હવે સમજીએ આપણે સ્ફેરિકલ એબ્રેશન અને ક્રોમેટિક એબ્રેશન શું છે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે બપોરે 12 વાગે તડકામાં ધાબે છીએ, ટેરેસ ઉપર છીએ, અને સડનલી રૂમમાં આવીએ તો શું થાય છે? 12 વાગે બપોરે તડકામાં આપણે છીએ, કલાક સુધી આપણે રખડ્યા, અને સડનલી આપણે રૂમની અંદર આવીએ તો શું થાય છે? વેરી ગુડ. અંધારું લાગી જાય છે, એકદમ ડાર્કનેસ આવી જાય છે, આંધળા થઈ જવું લાગે છે. તો એક એબ્રેશન આ છે, અને બીજું એબ્રેશન શું છે? સપોઝ વિચારો એક ટ્રી છે, એની વચ્ચેથી સનલાઇટ આવે છે, અને તમે એ સનલાઇટ બાજુ જુઓ છો, તો એ ટ્રીના જે લીવ્સ છે એનો કલર તમને ગ્રીન દેખાશે ખરો? એ જે ઝાડ છે એના કલર તમને ગ્રીન દેખાશે ખરા? No. નહીં દેખાય. તો બીજી ટાઈપનું એબ્રેશન છે. આ બીજી ટાઈપનું એબ્રેશન છે. તો શું છે એ હવે આપણે સમજીએ. લેન્સની અંદર આવું થાય તો આપણે આઈડેન્ટિફિકેશન જ ના કરી શકીએ, એટલા માટે થઈને એને ફ્રી રાખવું પડે છે. હવે બે કોમન ડિફેક્ટ છે. મારી પહેલી ડિફેક્ટ સમજીએ, વોટ ઇઝ ક્રોમેટિક એબ્રેશન. ઇટ occurs due to dispersion of light. White light is split into component of color and image is surrounded by a rainbow of color. Hence, focusing becomes difficult. Achromatism, that is absence of chromatic aberration. એટલા માટે થઈને આપણે જે લેન્સ જોયો ને એનું નામ એક્રોમેટિક લેન્સ આપ્યું. શું કામ? Because
એની અંદર એક પ્રિન્સિપલ ડિફાઇન થયેલો છે, દેટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ એક્રોમેટિઝમ. તો એક્રોમેટિઝમનો પ્રિન્સિપલ શું છે? વેન અ લેન્સ ઇઝ ડિઝાઇન વિથ ધ એબ્સન્સ ઓફ ક્રોમેટિક એબ્રેશન, તો એ પ્રિન્સિપલને એક્રોમેટિઝમ પ્રિન્સિપલ કહેવાય. અને એ લેન્સની અંદર યુઝ કરેલો છે, એટલા માટે એ લેન્સનું નામ પડે છે એક્રોમેટિક લેન્સ. બીજું હતું that was a spherical aberration. તે શું છે? It occurs due to spherical surfaces of the lens which causes rays incident on the edge of the lens to refract more than rays incident on the center of the lens. એટલા માટે બ્લર દેખાશે, કલર ઇમેજ અલગ અલગ ફોર્મ થશે. that is being termed as spherical aberrations. હું તમને ફોટોગ્રાફ બતાડું છું. ફોટોગ્રાફ જુઓ. તો આ જે ફોટોગ્રાફ છે that is the indication of the spherical aberration. a spherical aberration represent આ ફોટોગ્રાફ. હવે એકચ્યુઅલી આની અંદર ગલુડિયું જે તમને દેખાય છે, કૂતરું તમને દેખાય છે, એનો એકચ્યુઅલ કલર કયો છે? આ જે તમને ગલુડિયું દેખાય છે એનો એકચ્યુઅલ કલર કયો છે? ઇઝ ઇટ બ્લેક ઓર ઇઝ ઇટ બ્રાઉન? ધ્યાનથી જુઓ. હું એને ઝૂમ કરું છું. હવે કદાચ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. આ પોર્શન જુઓ, એના મોઢાનું. ઇઝ ઇટ ધ ક્લિયર ફેસ? અહીં આગળ તમને ક્લિયર ફેસ દેખાય છે ખરો? થોડોક બ્લર થયેલો તમને દેખાય છે. એનો એકચ્યુઅલ કલર અહીંથી ખબર પડશે. દેટ ઇઝ એકચ્યુઅલી અ બ્રાઉન કલર. બટ તમને જો આવું દેખાય તો તમે તો શું વિચારો, ઓહો આ તો બ્લેક કલરનું ગલુડિયું છે, તમને ગમી ગયું, તમે લઈ લીધું. ઘેર આવી ત્યારે ખબર પડી, અરે અરે આ તો બ્રાઉન કલર હતો. અહીંયા આગળ જુઓ, લુક ઓવર ધ લીવ્સ. અહીંના લીવ્સ જુઓ, અહીંના લીવ્સ જુઓ, અને આ જગ્યા ઉપરના લીવ્સ જુઓ. Look over this thing. That is about the spherical aberrations. If lens is not cleared, you can visualize an image like this. And if is not, you can visualize like this. It is more clear. It is comparatively more clear whenever we are eliminating these spherical aberrations. તો આવું લેન્સની અંદર ના થાય એના માટે થઈને આપણે એની અંદર સ્ફેરિકલ એબ્રેશન્સ અને ક્રોમેટિક એબ્રેશન્સ એને દૂર રાખીએ છીએ. યાદ કરો, લેન્સ એ આ બંને વસ્તુથી એલિમિનેટ થયેલું છે. શું લેન્સની અંદર આ બંને વસ્તુ એલિમિનેટ થયેલી છે અબાઉટ ધી ક્રોમેટિક એબ્રેશન્સ એન્ડ સ્ફેરિકલ એબ્રેશન? યસ ઓર નો? યસ. ચલો, હવેનો ક્વેશ્ચન અઘરો લાગશે. આઈપીસની અંદર કઈ વસ્તુ એલિમિનેટ થયેલી છે? સ્ફેરિકલ એબ્રેશન્સ ઓર ક્રોમેટિક એબ્રેશન્સ? આઈપીસની અંદર કઈ વસ્તુ એલિમિનેટ થયેલી છે? સ્ફેરિકલ એબ્રેશન્સ ઓર ક્રોમેટિક એબ્રેશન્સ? બંને આન્સર મારા આવવા મળે. સ્ફેરિકલ આવ્યો આન્સર અને ક્રોમેટિકનો આન્સર પણ આવ્યો. Spherical. ચલો વાંચો આઈપીસી અંદર છેલ્લેથી બીજી લાઈન. It is free from spherical aberration but not from chromatic aberration. એ ક્રોમેટિક એબ્રેશનથી ફ્રી નથી. તો સ્ફેરિકલ એબ્રેશન અલ્ટિમેટલી જોવા જઈએ તો ઇમેજને ક્લિયર કરે છે. તો એ વસ્તુ તમે ફોકસિંગ સ્ક્રૂથી કરી શકો છો, આઈપીસથી કરી શકો છો, બટ એ કલરનો કોઈ ચેન્જ આવતો હોય તો એ તમે એનાથી ચેન્જ કરી શકતા નથી. દેટ ઓનલી બી પોસિબલ વિથ ધ લેન્સ. એ વસ્તુ ખાલી ને ખાલી લેન્સથી જ પોસિબલ. શું દેખાય છે હવે તમને? That is the bubble tube. That is the bubble tube. પહેલો ક્વેશ્ચન એની અંદર એક એવો પૂછવામાં આવે છે કે શું બબલ ટ્યુબની અંદર લિક્વિડ ફુલ્લી ફિલ કરેલું હોય ખરું? બબલ ટ્યુબની અંદર લિક્વિડ ફુલ્લી ફિલ હોય ખરું? નો. No, ઓલવેઝ sir. એની અંદર પાર્શિયલી ફિલ કરેલું હોય. એની અંદર ઓલવેઝ પાર્શિયલી ફિલ કરેલું હોય. બબલ ટ્યુબ ઇન્સ્ટ્રુમેન્ટ જોડે કયા જોઈન્ટથી જોઈન થયેલી છે? બબલ ટ્યુબ ઇન્સ્ટ્રુમેન્ટ જોડે કયા જોઈન્ટથી જોઈન થયેલી છે? That is with the ball joint. એ જે જોઈન્ટ થયેલી છે that is with the ball joint. બબલ ટ્યુબની પેરીફરી કયા મટીરિયલથી ફિલ કરવામાં આવે છે? પેરીફરી કહું છું. That is with the plaster of Paris. એ હંમેશા ફિલ કરવામાં આવે છે with plaster of Paris.
બબલ ટ્યુબ આવી રીતે છે કે પછી બબલ ટ્યુબ આવી રીતે છે? Which one is the right? Option number 1 or option number 2? That is with the option number 2. તો અહીંયા આગળ એક કર્વેચર તમને દેખાય છે, અહીંયા આગળ એક કર્વેચર દેખાય છે. સો વિચ કર્વેચર ઇઝ પ્રોવાઇડેડ ઇનટુ ધી બબલ ટ્યુબ? તો એનો આન્સર દેટ ઇઝ પેરાબોલિક કર્વેચર. અહીંયા આગળ પેરાબોલિક કર્વેચર પ્રોવાઇડ કરવામાં આવે છે. ઇટ મીન્સ ઇફ વી આર ડિઝાઇનિંગ અ કર્વેચર વી નીડ ટુ આઈડેન્ટિફાઈ ધી રેડિયસ. આપણે રેડિયસ આઈડેન્ટિફાઈ કરવી પડશે, તો આપણે એના માટેની રેડિયસ આઈડેન્ટિફાઈ કરવી પડશે. ક્લિયર? તો એના રિલેટેડ ન્યુમેરિકલ છે. હવે આપણે સમજીએ બબલ ટ્યુબ શું છે. બબલ ટ્યુબ શું છે? હવે ખાલી વિચારો હું બબલ ટ્યુબની અંદર શું થાય? કેન વી ડીલ વિથ ધ પ્રોજેક્ટ ઓવર ધી લદાખ રિજન વિથ ધ ડમ્પી લેવલ? હું ડમ્પી લેવલથી લદાખ રિજનની અંદર પ્રેક્ટિકલ કરી શકું ખરા? જો ડમ્પી લેવલના બબલ ટ્યુબમાં પાણી ભરેલું હોય તો No, sir. કેમ ના ભરી શકાય? શું થશે? ફ્રીઝ થઈ જશે. વેરી ગુડ. એ ફ્રીઝ થઈ જાય એટલા માટે ના ભરી શકાય. કેન વી ફિલ bitumen inside a bubble tube? શું બબલ ટ્યુબની અંદર હું bitumen ફિલ કરી શકું ખરા? No, sir. શું થશે? આ સપોઝ બબલ ટ્યુબ છે. હવે બબલ ટ્યુબની અંદર તમે ડામર ભર્યો છે. વિચારો, તમે ફોકસિંગ સ્ક્રૂ લેવલિંગ સ્ક્રૂ તમે ફૂટ સ્ક્રૂ રોટેટ કર્યા. bitumen છે. bitumen એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે એટલે તમે ફોકસિંગ સ્ક્રૂ ફૂટ સ્ક્રૂ તમે રોટેટ કરો, તમે ઘરે જાઓ, તમારી છોકરી શોધો, લગ્ન કરો, તમારા છોકરાઓ મોટા થાય, પાછા આવો અને જુઓ કદાચ બબલ મૂવ થયેલું હોય, કદાચ બબલ એ જગ્યાએથી મૂવ થયેલું હોય. કેમ ના ઇનસાઇડ અ બબલ? શું કામ નથી ફિલ કરી શકતા? ઇઝ ઇટ હેવિંગ અ લોઅર વિસ્કોસિટી ઓર ઇઝ ઇટ હેવિંગ અ હાયર વિસ્કોસિટી? એની વિસ્કોસિટી કેવી છે? Is it quite high? That's why we are not using we are not using the bitumen or the bubble tube. Now try to fill it with the petrol. પેટ્રોલથી ફિલ કરો તો શું થાય? લોકો બબલ ટ્યુબ તોડી નાખે, પોતાના બાઇકમાં નાખી દે, એટલું બધું પેટ્રોલ હોય નહીં. હવે પેટ્રોલને ગરમી આવે, તડકો આવે તો શું થઈ જાય? પેટ્રોલની અંદર હીટ આવે તો શું થાય? વેપરાઇઝ થઈ જશે. એ વખતે વેપરાઇઝ થઈ જશે. તો અગેન અ પ્રોબ્લેમ. એને પણ યુઝ ના કરી શકાય. સો વી નીડ ટુ થિંક અબાઉટ just give me a minute guys because my so we have to concentrate over the which type of liquid should be there inside a bubble tube. આપણે એ વસ્તુ પર પણ ફોકસ કરવું પડશે કે બબલ ટ્યુબની અંદર કઈ ટાઈપનું લિક્વિડ હોવું જોઈએ. તો જોઈએ વસ્તુને. The spirit level or bubble tube consists of a glass tube partially filled with the liquid with low viscosity. એની અંદરનું જે લિક્વિડ હોય હંમેશા લો વિસ્કોસિટીનું હોય. It should be alcohol, it should be ether or it should be a chloroform. બટ આની અંદરનું જે આલ્કોહોલ છે એ મિથેન બેઝડ આલ્કોહોલ છે. ઇટ મીન્સ તમે એને પી નહીં શકો. નહીંતર અમુક લોકો આપણે ડમ્પી લેવલનો પ્રોજેક્ટ કરવા માટે બહાર સાઈડ ઉપર મોકલીએ, બબલ ટ્યુબને તોડી નાખશે જલસા કરવા માટે, બટ એ ના પી શકાય. એમને ખબર છે કે આ સિવિલ એન્જિનિયર્સ છે, એમને આલ્કોહોલ અપાય જ નહીં કોઈ દિવસ. સો ઇટ ઇઝ અ મિથેન બેઝડ આલ્કોહોલ. બટ યસ, આ પાછું એક રિસ્કી કન્ટેન્ટ છે. કોકના પર ગુસ્સો આવે, તમે તો તોડી નાખો. બટ ઇન્ડિયાની અંદરના જે કંઈ પણ ડમ્પી લેવલ છે એમાં ક્લોરોફોર્મ યુઝ નથી કરી શકતા. ઇન્ડિયાની અંદરના જે ડમ્પી લેવલ છે એમાં ક્લોરોફોર્મ યુઝ નથી કરી શકતા. ખબર છે ગવર્મેન્ટને કે અહીંયા કઈ ટાઈપના એન્જિનિયરો વસે છે.
સો જે લિક્વિડ છે એની વિસ્કોસિટી કેવી હોવી જોઈએ? ઇટ શુડ બી હેવિંગ અ લો વિસ્કોસિટી, બટ ઇટ શુડ નોટ બી ધ ક્વાઇટ લો ઓર હાઈ લો વિસ્કોસિટી. હાઈ લો વિસ્કોસિટીનો મતલબ શું છે? સપોઝ હું પેટ્રોલ યુઝ કરું છું, હું ડમ્પી લેવલના બબલ ટ્યુબની અંદર પેટ્રોલ યુઝ કરું છું, તો કેવી સિચ્યુએશન થાય? Now just tell me that what do you mean by the word viscosity? Viscosity શું છે? Is it the resistance or is it the movement? It means, is it the flexibility or is it the resistance capacity? Viscosity છે શું? It is the resistance capacity. એને રેઝિસ્ટ કરતી જે કેપેસિટી છે that is being termed as the viscosity. રાઈટ? હવે સપોઝ હું આ જગ્યા પર પેટ્રોલ ફિલ કરું છું, તો કેવી સિચ્યુએશન થાય? બબલ આ જગ્યા ઉપર છે, મેં ફૂટ સ્ક્રૂ રોટેટ કરો, તરત અહીંયા આવી જશે, તરત આ જગ્યા ઉપર આવશે, ફરીથી રોટેટ કરો, તરત આ જગ્યા ઉપર આવી જશે. સો એની મુવમેન્ટ વિટ વોન્ટ બી ધ સ્ટેબલ મુવમેન્ટ. આપણે સેટ કરવું છે બબલને સેન્ટરમાં, બટ એ થશે જ નહીં, કુદાકુદ કરી મૂકશે. આવું ના થાય એના માટે થઈને એની પણ એક મોડરેટ વેલ્યુ છે. સો વી આર ડિફાઇનિંગ વિથ ધેટ થિંગ. For a low freezing point but a greater expansion point, sensitivitiness of the bubble tube is defined as an angular value of the one division mark on the bubble tube. એનો મતલબ શું છે થોડીક વારમાં તમને સમજાવું છું, બટ ધ્યાન રાખજો લેવલ ટ્યુબની અંદર એંગ્યુલર વેલ્યુ એક ડિવિઝનના ફોર્મમાં માર્ક કરેલી હોય છે, એક ડિવિઝનના ફોર્મમાં માર્ક કરેલી હોય છે. એ કેલ્ક્યુલેટ કરવા માટેની ઇક્વેશન છે, જે મેં કીધું તમને કે પેરાબોલિક કર્વેચર બને છે, એ કર્વેચર કેલ્ક્યુલેટ કરવા માટેની એક ઇક્વેશન છે, ધેટ ઇઝ રેડિયસ ઓફ કર્વેચર r ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ l ઇન્ટુ d અપોન s. આવું એક ઇક્વેશન છે, આના બેસિસ ઉપર ન્યુમેરિકલ પણ પૂછાય છે. તો l શું છે? ધેટ ઇઝ લેન્થ ઓફ વન ડિવિઝન ઓફ ધ બબલ. જનરલી કેટલું લેવામાં આવે છે? 2 મિલીમીટર ઓર 0.11 સેકન્ડ, સોરી 0.1 સેકન્ડ, બટ એનો યુઝ આપણા કેસમાં નહીં થાય, એટલે આપણે ફોકસ કરવાનું છે 2 મિલીમીટર ઉપર. એસ શું છે? તો સ્ટાફ ઇન્ટરસેપ્ટ છે. એન શું છે? દેટ ઇઝ ધી નંબર ઓફ ડિવિઝન. એન શું છે? દેટ ઇઝ ધી નંબર્સ ઓફ ડિવિઝન. સમજીએ દરેકે દરેક વસ્તુને, ફોકસ કરજો. સપોઝ આપણી બબલ ટ્યુબ છે, સપોઝ આપણી બબલ ટ્યુબ છે, and consider it is our plan. આપણો પ્લાન છે. Now just tell me that over which location a bubble should be there. જ્યારે પણ આપણે એનું સેટિંગ અપ કરીએ ત્યારે બબલ કઈ જગ્યા ઉપર હોવું જોઈએ? એના સેન્ટરમાં હોવું જોઈએ. બબલ એના સેન્ટરમાં હોવું જોઈએ. હવે જો બબલ ટ્યુબને તમે માર્ક કરી છે, બબલ ટ્યુબને તમે ધ્યાનથી જોઈ હશે, તો બબલ ટ્યુબ હોય ને એ જગ્યા ઉપર આવા માર્કિંગ પણ હોય. બબલ ટ્યુબ હોય એ જગ્યા ઉપર આવા ડિવિઝન્સ પણ હોય. આ રીતના ડિવિઝન્સ બબલ ટ્યુબમાં હંમેશા. નાઉ એટ પ્રેઝન્ટ જોવા જઈએ તો બબલ સેન્ટરમાં છે ખરું? અત્યારના ફોટોગ્રાફ પ્રમાણે જુઓ તો બબલ સેન્ટરમાં છે ખરું? યસ, ઇટ ઇઝ ઓવર ધી સેન્ટર. અત્યારે બબલ સેન્ટરમાં છે. હવે ધ્યાનથી જોજો, હવે સિચ્યુએશન એવી છે કે બબલ આ જગ્યા ઉપર છે. હવે સિચ્યુએશન એવી છે કે બબલ આ જગ્યા ઉપર છે. અત્યારે જુઓ બબલ સેન્ટરમાં છે ખરું? હવે અત્યારે બબલ સેન્ટરમાં છે ખરું? નથી. તો હવે જોઈએ એ કેટલા ડિવિઝન બહાર નીકળી ગયું છે. જુઓ કેટલા ડિવિઝન બબલ બહાર નીકળી ગયું. વેરી ગુડ. 2 ડિવિઝન બબલ બહાર નીકળી ગયું. તો આવું બોલાય અ બબલ ઇઝ આઉટ ઓફ 2 divisions or bubble is 2 division out of the center. બબલ 2 ડિવિઝન એના સેન્ટરમાંથી બહાર નીકળી ગયેલું છે. 2 ડિવિઝન બહાર નીકળેલું છે, 2 ડિવિઝન બહાર નીકળેલું છે. એનો મતલબ કેટલા મિલીમીટર બહાર નીકળ્યું કહેવાય? 4 4 mm. millimeter. વેરી ગુડ. એક ડિવિઝનનો મતલબ હતો 2 મિલીમીટર, તો 2 ડિવિઝનનો મતલબ કેટલો થયો? 4 મિલીમીટર એ બહાર નીકળી ગયેલું છે. એ 4 મિલીમીટર બહાર નીકળી ગયેલું છે. હવે એકદમ શાંતિથી ફોકસ કરજો. આટલે સુધી ખબર પડી ગઈ બબલ આઉટ ઓફ ડિવિઝનનો મતલબ શું થાય? બબલ આઉટ ઓફ ડિવિઝનનો મતલબ શું થાય એટલું ખ્યાલ આવી ગયો. હવે બબલ ટ્યુબની જરૂરિયાત શું છે? બબલ ટ્યુબની જરૂરિયાત શું છે સમજો. આ સપોઝ આપણું ટેલિસ્કોપ છે, આ સપોઝ આપણું ટેલિસ્કોપ છે, આપણી વર્ટિકલ એક્સિસ છે. આ બંને વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ?
જ્યારે પણ મારું ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ હોય એ ટાઈમે મારો આ બંને વચ્ચેનો એંગલ કેટલો હોવો જોઈએ? 90. 90. 90 ડિગ્રી હોવો જોઈએ, રાઈટ? 90 ડિગ્રી હોવો જોઈએ. હવે આ જગ્યા ઉપર આપણી બબલ ટ્યુબ છે, આ જગ્યા ઉપર આપણી બબલ ટ્યુબ છે, રાઈટ? હવે આ જગ્યા ઉપર આપણે કર્વેચર ડિઝાઇન કરી, આપણી બબલ ટ્યુબનું કર્વેચર છે. હવે મેં એવું કીધું અ બબલ ઇઝ આઉટ ઓફ સેન્ટર બાય 2 ડિવિઝન્સ. 2 ડિવિઝન બબલ બહાર છે. તો એનો મતલબ શું હોય ખબર છે? આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને, આપણું ટેલિસ્કોપ, એ ટેલિસ્કોપ એક્ઝેક્ટલી સ્ટ્રેટ ના હોય. એનો મતલબ કે આપણું ટેલિસ્કોપ કંઈક ઇન્ક્લાઇન્ડ છે, આપણું ટેલિસ્કોપ કંઈક ઇન્ક્લાઇન્ડ છે, આવો મતલબ થાય. તો યાદ કરો, હું એક એવું સેન્ટેન્સ પણ બોલ્યો કે એક ડિવિઝન બહાર હોય એનો મતલબ કે 0.1 સેકન્ડ બહાર છે. તો 2 ડિવિઝન બહાર હોય એનો મતલબ કે કેટલું ઇન્ક્લિનેશન હોય? એ જો 2 ડિવિઝન બહાર હોય એનો મતલબ કે એનું ઇન્ક્લિનેશન કેટલું થશે? That is 0.2 second. That is 0.2 second. Now, can we measure that angle by using the dumpy level? હું ડમ્પી લેવલથી 0.2 સેકન્ડનો એંગલ મેઝર કરી શકીશ ખરા? નથી કરી શકતા. એટલા માટે એને લિનિયર મેઝરમેન્ટ જોડે કન્સિડર કરી દીધેલું છે. એટલા માટે સિમ્પલ કેલ્ક્યુલેશન માટે એને લિનિયર મેઝરમેન્ટની જોડે કન્સિડર કરવામાં આવેલું છે. હવે તમે જોશો તો પેરાબોલિક કર્વેચર તમને દેખાય છે. તો પેરાબોલિક કર્વેચર શું છે અલ્ટિમેટલી? તો એનો મારે સેન્ટર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટથી એક રેડિયસ આઈડેન્ટિફાઈ કરવી, એના સેન્ટર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટથી મારે એક રેડિયસ આઈડેન્ટિફાઈ કરવી. તો એ રેડિયસ કેલ્ક્યુલેટ કરવા માટેનું આપણે એક ઇક્વેશન જોયું, વિચ વોઝ n into L into D upon x. આવું એક આપણે ઇક્વેશન જોયું હતું. તો કન્સેપ્ટ શું છે ખ્યાલ આવી ગયો? એનો બીજો એક ઇક્વેશન છે સેન્સિટિવિટી ઓફ બબલ કેલ્ક્યુલેટ કરવા માટે, કે બબલની સેન્સિટિવિટી શું છે, which is s into n into d into 2062265. હવે વિચારો, આના બેસિસ ઉપર ન્યુમેરિકલ પૂછાય ખરો ક્યારે? અથવા તો આના બેસિસ ઉપર ક્યારેક ન્યુમેરિકલ પૂછાવાનો ખરો? નથી પૂછાતો, પણ ઇક્વેશન આના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બબલની સેન્સિટિવિટી કઈ રીતે શોધી શકાય? તો આ ઇક્વેશનથી શોધી શકાય. બબલની સેન્સિટિવિટી કઈ રીતે શોધી શકાય? તો આ ઇક્વેશનથી શોધી શકાય. હવે બબલની સેન્સિટિવિટી કેવી રીતે વધારી શકાય? કેવી રીતે? એને ઓ યાર, ડી રહી ગયો. ઓકે ઓકે, લેટ મી ચેક, લેટ મી માર્ક. ડી શું છે? ધેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધ સ્ટાફ. હું લખી દઉં છું, આઈ ફોરગોટ અબાઉટ ટુ મેન્શન. D is equals to distance between instrument and staff. આ બંને વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે, એને કહેવાય કેપિટલ ડી. હવે બબલની સેન્સિટિવિટી કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકાય? તો ઇન્ક્રીઝિંગ ધ ઇન્ટરનલ રેડિયસ ઓફ ધ લેવલ ટ્યુબ. રેડિયસ ઘટાડો, સેન્સિટિવિટી વધારો. એનો ડાયામીટર વધારો, સેન્સિટિવિટી વધારો. લેન્થ ઓફ ટ્યુબ વધારો, એની સેન્સિટિવિટી વધારો. ડિક્રીઝિંગ ધી રફનેસ. એની વોલ જો રફ હોય તો બબલ આરામથી મૂવ થવાનું નથી, તો રફનેસ વધારો, સેન્સિટિવિટી વધારો. ડિક્રીઝિંગ ધ વિસ્કોસિટી. રેઝિસ્ટન્સ ઘટાડો, સેન્સિટિવિટી વધારો. જનરલ વેલ્યુ ઓફ ધ સેન્સિટિવિટી ઓફ બબલ, સેન્સિટિવિટીની વાત છે અહીંયા આગળ. પેલું ઇન્ક્લિનેશન હતું, આ સેન્સિટિવિટીની વાત થઈ. દેટ ઇઝ 2 મિલીમીટર ઓર 20 સેકન્ડ્સ. ચલો એક ડેટાને રીડ કરો. ડેટાને રીડ કરો. ધ રીડિંગ ટેકન ઓન અ સ્ટાફ 100 મીટર અપાર્ટ. એનો મતલબ કે શું આપેલું હશે તમને? Very good. That is D is given, right? Apart from instrument was 1.855. The bubble is then moved by 5 divisions out of the center. Bubble 5 division center થી બહાર નીકળી જાય છે. Staff reading was observed at that time was 1.905. Find the radius of the curvature of the bubble tube. Radius calculate કરવાની છે bubble tube ની. Consider length of one division as 2 millimeter. ચલો તો આપણી જોડે equation છે, which is
n into l into d upon s. તો ભાઈ આને માટે મારે કઈ કઈ વસ્તુઓ જોઈએ? ચલો કોઈ મને કહી શકશે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ n હિયર? ધેટ ઇઝ 5. અહીંયા આગળ n ની વેલ્યુ મને શું આપેલી છે? ધેટ ઇઝ 5. ચલો કોઈ મને કહી શકશે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ d? કેપિટલ d કેટલું મને આપેલું છે? વેરી ગુડ, ધેટ ઇઝ 100 મીટર. એ મને આપેલા છે 100 મીટર. l કેટલું આપેલું છે? વોટ ઇઝ ધી લેન્થ ઓફ વન ડિવિઝન? વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ લેન્થ ઓફ વન ડિવિઝન? વેરી ગુડ, ધેટ ઇઝ 2 મિલીમીટર. આટલી વસ્તુ આપેલી છે. અને s પણ મને આપેલો છે, ધેટ ઇઝ સ્ટાફ ઇન્ટરસેપ્ટ. કેવી રીતે શોધવાનું એ જોઈએ. તો n છે, l પણ મને આપેલો છે બટ એ મિલીમીટરમાં છે એટલા માટે મેં મીટરમાં કન્વર્ટ કર્યો. d મને આપેલો છે 100 મીટર અને s એટલે સ્ટાફ ઇન્ટરસેપ્ટ. બંને સ્ટાફના રીડિંગનો ડિફરન્સ, બંને સ્ટાફના રીડિંગનો ડિફરન્સ. આ બધી જ વેલ્યુ હું ઇક્વેશનમાં મૂકું એટલે મને આન્સર મળી જશે. ધેટ વિલ બી 20 મીટર. કેલ્ક્યુલેટર આપણે નથી કર્યો, મેં સીધે તમને આપી દીધેલું છે. ખાલી ડેટાને મૂકવાનો છે, ધેટ્સ ઇટ. ડેટાને તમે ઇક્વેશનમાં મૂકો, યુ વિલ ગેટ ધી આન્સર ઓફ 20 મીટર. યુ વિલ ગેટ ધી આન્સર ઓફ 20 મીટર. તો આ રીતનો ન્યુમેરિકલ 1 માર્કની દાખલીમાં પૂછાઈ શકે છે ઇન ધ રિલેશનશિપ વિથ ધ બબલ ટ્યુબ. તો બબલ ટ્યુબના ફોર્મની અંદર આવું ન્યુમેરિકલ પણ પૂછાય છે. ચલો આગળ વધીએ. હવે ડાયાફ્રામ શું છે? જેની અંદર ક્રોસર્સ આપેલા હોય, જે આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ. એક મેટલ રિંગ છે વિચ ઇઝ બીંગ ટર્મ એઝ રેટિક્યુલ. હવે બ્રાઉન સ્પાઈડર, સ્પાઈડર એટલે કરોળી, એના તો એના બનેલા છે. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ક્રોસર્સ અલગ અલગ મટીરિયલના બનેલા છે. અલગ અલગ ક્રોસર્સ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્રોસર્સ અલગ અલગ મટીરિયલના બનેલા હશે. જેમ કે કંપાસની અંદર એક ઘોડાની પૂંછડાનો વાળ છે. ઇટ ઇઝ ધી હેર ઓફ ટીલ ઓફ હોર્સ, એટલા માટે એને હોર્સ હેર તરીકે ઓળખવામાં આવે છે. બટ ડમ્પી લેવલની અંદર એ બનેલો છે બ્રાઉન સ્પાઈડરના કોપનો અથવા તો પ્લેટિનમ બાયોડ્સ. અલગ અલગ ટાઈપના ક્રોસર્સ છે that already we have discussed during the theodolites. હવે આવીએ છીએ લેવલિંગ હેડ ઉપર. આપણે ઓલરેડી જોયેલું છે 3 વસ્તુ હોય એની અંદર, ટ્રાઇબ્રાચ, ફૂટસ્ક્રૂ અને ટ્રિવેટ હોય. એ શું કરે છે? which transfer load of instrument to the tripod. એ ટ્રાઇપોડ ઉપર લોડ ટ્રાન્સફર, સેટિંગ અપ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન પ્રોપર લેવલ. લેવલની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે રોલ પ્લે કરે છે that is the leveling head. હવે સમજીએ. 2 ટાઈપની એસેમ્બલી છે, ઇધર વિથ ધ 3 ફૂટ સ્ક્રૂ ઓર ઇધર વિથ ધ 4 ફૂટ સ્ક્રૂ. એ કાં તો 3 ફૂટ સ્ક્રૂથી હોય અથવા તો 4 ફૂટ સ્ક્રૂથી હોય. હવે સમજીએ પહેલી એસેમ્બલી વિથ ધ 3 ફૂટ સ્ક્રૂ. ધ્યાનથી સમજજો એને. એકદમ શાંતિથી આ વસ્તુને સમજો. સપોઝ 3 ફૂટ સ્ક્રૂની એસેમ્બલી આપણે સમજીએ છીએ. પહેલો ફૂટ સ્ક્રૂ, બીજો ફૂટ સ્ક્રૂ અને ત્રીજો ફૂટ સ્ક્રૂ. નાઉ એટ પ્રેઝન્ટ જે તમારી બબલ ટ્યુબ કેવી દેખાતી છે ને અહીંયા આગળ મેં ડ્રો કરેલું છે. એટ પ્રેઝન્ટ બબલ ટ્યુબ આ જગ્યા ઉપર છે અને સપોઝ બબલ અહીંયા આગળ છે. નાઉ કેન યુ સી ધેટ બબલ એઝ ઇટ સેન્ટર ઓર નોટ? અત્યારે બબલ સેન્ટરમાં છે કે નથી? No, sir. નથી. ઇટ ઇઝ નોટ એટ ઇટ સેન્ટર. ઇટ મીન્સ વી નીડ ટુ રોટેટ અ સ્ક્રૂ. આપણે અહીંયા આગળ સ્ક્રૂને રોટેટ કરવા પડશે. તો કઈ ડિરેક્શનમાં કયા સ્ક્રૂને રોટેટ કરવા? તો સૌથી પહેલા આ 2 ફૂટ સ્ક્રૂને રોટેટ કરવાના. When a direction of telescope is parallel to this 2 foot screw. જ્યારે ટેલિસ્કોપની ડિરેક્શન આ બંને ફૂટ સ્ક્રૂને પેરેલલ હોય એ ટાઈમે. હવે અહીંયા આગળ તમે ફૂટ સ્ક્રૂના રોટેશનને જુઓ. ઇઝ ઇટ ટ્રાવેલિંગ ઓર ઇઝ ઇટ રોટેટિંગ ટુવર્ડ્સ ધી ઇનર સાઇડ ઓર ઇઝ ઇટ રોટેટિંગ ટુવર્ડ્સ ધી આઉટર સાઇડ? અહીંયા આગળ બબલ ટ્યુબ જે ફૂટ સ્ક્રૂ છે એ કઈ બાજુ રોટેટ થઈ રહ્યા છે? અંદરની બાજુ કે બહારની બાજુ? Inner Inner side. ઇનર સાઇડ રોટેટ થઈ રહ્યા છે. એ જે ફૂટ સ્ક્રૂ રોટેટ થઈ રહ્યા છે ધેટ ઇઝ ટુવર્ડ્સ ધી ઇનર સાઇડ. હવે જ્યારે ઇનર રોટેટ કર્યું ત્યારે સિચ્યુએશન એવી થઈ કે બબલ આ જગ્યા ઉપર ગયું. એનો મતલબ કે મેં જે રોટેશન કર્યું એ સાચી ડિરેક્શનનું થયું કે ખોટી ડિરેક્શનનું થયું? ખોટી. ખોટી ડિરેક્શન થયું. એટલે કે મારે શું કરવું પડશે? આઉટર સાઈડ રોટેટ કરવા પડશે. તમારે એને ઓપોઝિટ સાઈડ ઉપર રોટેટ કરવા પડશે. તો હવે હું આ ફૂટ સ્ક્રૂને અંદરની જગ્યાએ મૂકીને મને બહારની બાજુ રોટેટ કરીશ. અંદરની સાઈડથી મૂકીને મને બહારની સાઈડ રોટેટ કરીશ. તો મારું બબલ સાચી ડિરેક્શનમાં મૂવ થશે.
ક્યાં સુધી હું એને રોટેટ કરીશ? જ્યાં સુધી મારા બબલ સેન્ટરમાં ના આવી જાય ત્યાં સુધી. જ્યાં સુધી મારું બબલ સેન્ટરમાં ના આવી જાય ત્યાં સુધી હું એને રોટેટ કરીશ. હવે સેન્ટરમાં આવી ગયું છે તો શું કરીશ? જેવું એ સેન્ટરમાં આવી જશે, હવે હું ઇન્સ્ટ્રુમેન્ટના ટેલિસ્કોપને રોટેટ કરીશ અને એ ટેલિસ્કોપ આ રીતે એડજસ્ટ કરીશ. એટલે મારી બબલ ટ્યુબ પણ હવે એની અંદર આવી દેખાશે. હવે મારે શું કરવાનું? જેવું રોટેટ કરીશ મારું બબલ ફરીથી ફરી ગયું હશે. મારું બબલ ફરીથી ફરી ગયું હશે તો હું શું કરીશ? હવે હું આ એક સિંગલ ફૂટ સ્ક્રૂને રોટેટ કરીશ, અંદરની બાજુ અથવા તો બહારની બાજુ. અંદરની બાજુ અથવા તો બહારની બાજુ હું આ ફૂટ સ્ક્રૂને રોટેટ કરીશ. તો પહેલી કન્ડિશનમાં મેં કેટલા ફૂટ સ્ક્રૂ રોટેટ કર્યા? પહેલી કન્ડિશનમાં મેં કેટલા ફૂટ સ્ક્રૂ રોટેટ કર્યા? 2 2. અને બીજી કન્ડિશનમાં કેટલા રોટેટ કર્યા? 1 એક જ કર્યું. એટલા માટે જ્યારે 3 ફૂટ સ્ક્રૂ હોય તો એનું કોમ્બિનેશન 2-1 કોમ્બિનેશન કહેવાય. જ્યારે 3 ફૂટ સ્ક્રૂ હોય તો એના માટેનું કોમ્બિનેશન 2-1 ફૂટ સ્ક્રૂ કહેવાય. ક્લિયર એટલે સુધી? તો ધીસ ઇઝ ધ 2-1 કોમ્બિનેશન. હવે બબલ સેન્ટરમાં આવી ગયું તો ફરીથી એને આ રીતે સેટ કરવાનું ટેલિસ્કોપને. ફરીથી આ બંને ફૂટ સ્ક્રૂને રોટેટ કરવાના. એ થઈ ગયું. ફરીથી આ રીતે સેટઅપ કરો, ફરીથી રોટેટ કરો, ફરીથી આ રીતે સેટઅપ કરો, ફરીથી આ રીતે ટેલિસ્કોપને રાખો. ટોટલ 3 વાર આવી પ્રોસેસ રિપીટ કરવાની. ટોટલ 3 વાર આવી પ્રોસેસ રિપીટ કરવાની. એટલે બબલ હવે મૂવ થશે નહીં. બબલ હવે મૂવ થશે નહીં. પછી શું કરવાનું? એ પછી ઇન્સ્ટ્રુમેન્ટને 360 ડિગ્રી સુધી રોટેટ કરવાનું. એટલે એને સ્વિંગ કરાવડાવવાનું. તો બબલ એની જગ્યા ઉપરથી મૂવ થયેલું ના હોવું જોઈએ. બબલ એ વખતે જગ્યા ઉપરથી મૂવ થયેલું ના હોવું જોઈએ. તો આપણે કહી શકીએ કે બબલ અત્યારે લેવલ થયેલું છે. તો બબલ અત્યારે લેવલ થયેલું છે એવું આપણે કહી શકીએ. આ 3 ફૂટ સ્ક્રૂ માટેની વાત થઈ. આવી જ સેમ વસ્તુ 4 ફૂટ સ્ક્રૂ માટે હોય. અમુક વાર પ્લેટ આવી પણ હોય છે. તો શું કરવાનું? હવે અહીંયા આગળ હું જે કંઈ પણ આપણું ટેલિસ્કોપ છે એ ટેલિસ્કોપને હું રાખું છું આ રીતે. ધ્યાનથી જો, હું એને આ રીતે રાખું છું. એનો મતલબ કે કઈ રીતે રાખી છે? ઇઝ ઇટ પેરેલલ, ઇઝ ઇટ પરપેન્ડિક્યુલર ઓર ઇઝ ઇટ ડાયાગોનલ? ડાયાગોનલ. તો 4 ફૂટ સ્ક્રૂ જ્યારે પણ હશે એ ટાઈમે પહેલા મારે આ 2 ફૂટ સ્ક્રૂને રોટેટ કરવાના ડાયાગોનલી. આવું પતી જાય પછી આ ડિરેક્શનમાં ટેલિસ્કોપને સેટ કરવાનું અને આ ડિરેક્શનમાં રોટેટ કરવાનું. તો અહીંયા આગળ મેં પહેલા કેટલા ફૂટ સ્ક્રૂ રોટેટ કર્યા? 2 પહેલા કેટલા ફૂટ સ્ક્રૂ? 2. પછીની એસેમ્બલીમાં કેટલા ફૂટ સ્ક્રૂ? 2 2. તો જ્યારે 4 ફૂટ સ્ક્રૂ હોય એટ ધેટ ટાઈમ એનું જે કોમ્બિનેશન છે દેટ ઇઝ બીંગ ટર્મ એઝ 2-2 કોમ્બિનેશન. એ વખતે એનું કોમ્બિનેશન 2-2 કોમ્બિનેશનથી ઓળખવામાં આવે છે. એટલે નંબર નહીં લખેલા હોય, તમારે એને આઈડેન્ટિફાઈ કરવું પડશે. ઇધર વિથ ધ 3 ફીટ સ્ક્રૂ કોમ્બિનેશન ઓર ઇઝ ઇટ 4 ફીટ સ્ક્રૂ કોમ્બિનેશન. ક્લિયર? તો 3 ફૂટ સ્ક્રૂ વાળું પણ હોઈ શકે અથવા તો 4 ફૂટ સ્ક્રૂ વાળું પણ હોઈ શકે. દેટ ઇઝ અબાઉટ ધી ફૂટ સ્ક્રૂ. હવે આપણે આવીએ છીએ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ઉપર. દેટ ઇઝ અબાઉટ ધી લેવલિંગ સ્ટાફ. હવે આપણે આવીએ છીએ લેવલિંગ સ્ટાફ. ધ્યાનથી સમજો લેવલિંગ સ્ટાફને પણ. તો લેવલિંગ સ્ટાફ શું છે? Leveling staff is a straight rectangular rod having graduations. The foot of the staff representing the zero reading. બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. એનું જે બોટમ હોય ને એ ઝીરો રીડિંગ રિપ્રેઝન્ટ કરે. એનું બોટમ ઝીરો રીડિંગ રિપ્રેઝન્ટ કરે. એનો પર્પસ શું છે? The purpose of a level is to establish a horizontal line of sight. The purpose of leveling sight staff is to determine the amount of which the station is above or below the line of sight. એનો મતલબ શું થયું? ધ્યાનથી સમજો. આ ગ્રાઉન્ડ છે, સપોઝ આપણું આ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ આપણી લાઇન ઓફ સાઇટ છે, આ સપોઝ આપણો સ્ટાફ છે. તો લાઇન ઓફ સાઇટથી ગ્રાઉન્ડ મારું કેટલું નીચું છે અથવા તો કેટલું ઊંચું છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે લેવલિંગ સ્ટાફનો યુઝ કરીએ છીએ. હવે લેવલિંગ સ્ટાફનો બહુ વચન છે, દેટ ઇઝ સ્ટાફ્સ.
લેવલિંગ સ્ટાર્સ મે બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ડિફરન્ટ ક્લાસીસ. બે ક્લાસમાં ડિફાઇન થાય છે. પહેલું છે દેટ ઇઝ અ સેલ્ફ રીડિંગ સ્ટાફ અને બીજું છે દેટ ઇઝ અ ટાર્ગેટ સ્ટાફ. સેલ્ફ રીડિંગ સ્ટાફનો મતલબ એવો નથી કે એ આપણને વાંચીને કહેશે, આપણે જ એને વાંચવાનું છે, એટલા માટે એનું નામ છે સેલ્ફ રીડિંગ સ્ટાફ. Self-reading staff is the one which can be read directly by the instrument man. ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે વ્યક્તિ ઊભો છે, જે ટેલિસ્કોપથી રીડિંગ લઈ રહ્યો છે, એના દ્વારા માપવામાં આવતા રીડિંગ, એને કહેવાય સેલ્ફ રીડિંગ સ્ટાફ. અને ટાર્ગેટ સ્ટાફ એટલે શું? તો ઓન ધ અધર હેન્ડ contains a moving target which the reading is taken by the staff man. ધ્યાનથી જુઓ, બંનેમાં કોઈ ડિફરન્સ દેખાય છે? ઇન ધ સેલ્ફ રીડિંગ સ્ટાફ એન્ડ ઇન ધ ટાર્ગેટ સ્ટાફ, આ બંનેની ડેફિનેશન જુઓ, બંનેમાં તમને કોઈ ડિફરન્સ દેખાય છે ખરો? Yes, sir. તો ઇન ધ સેલ્ફ રીડિંગ સ્ટાફ જે વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર છે એ રીડિંગ વાંચશે, જ્યારે ટાર્ગેટ સ્ટાફ ઉપર જે વ્યક્તિ સ્ટાફ પકડીને ઊભો છે એ વ્યક્તિ રીડિંગ વાંચશે. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ આવી રહ્યો છે. આગળ જઈએ. હવે સેલ્ફ રીડિંગ સ્ટાફ કેવો હોય? તો સેલ્ફ રીડિંગ સ્ટાફના ત્રણ ટાઈપ છે: સોલિડ સ્ટાફ, ફોલ્ડિંગ સ્ટાફ અને ટેલિસ્કોપિક સ્ટાફ. સોલિડ સ્ટાફ હોય 2 થી 3 મીટરની લેન્થમાં, ફોલ્ડિંગ સ્ટાફ હોય 3 થી 4 મીટરની લેન્થમાં અને ટેલિસ્કોપિક સ્ટાફ હોય 5 મીટર સુધીમાં. કેવા હોય છે મને તમને ફોટોગ્રાફ બતાડીશ એટલે વધારે આઈડિયા આવશે. જે લોકોએ જોયા નથી એ લોકોએ, જે લોકોએ જોયા છે એમને કોઈ ઇશ્યુ નહીં થવાનો. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, that is the dimension of a solid staff. Dimension of a solid staff બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાયેલો છે. that is 75 મિલીમીટર બાય 18 મિલીમીટર. હવે એનો મતલબ શું છે એ તમને સમજો. આ સપોઝ એક સ્ટાફ છે, આ સપોઝ એક સ્ટાફ છે. ધ્યાનથી સમજો ને. તો એની જે વિડ્થ છે ને, આ વિડ્થ હોય 75 મિલીમીટર અને એની થિકનેસ હોય 18 મિલીમીટર. એની વિડ્થ હોય 75 મિલીમીટર અને એની થિકનેસ હોય 18 મિલીમીટર. That is about the dimension. That is about the dimension. હવે વધારે ડેપ્થમાં જોઈએ. હવે ગ્રેજ્યુએશન્સ માટેની વાત છે. ગ્રેજ્યુએશન એનો મતલબ કે એના રીડિંગ. ગ્રેજ્યુએશન એનો મતલબ કે એના રીડિંગ એ ક્યાંથી કન્સિડર કરવામાં આવે છે? ગ્રેજ્યુએશન્સ ક્યાંથી કન્સિડર કરવામાં આવે છે? ઓલવેઝ ફ્રોમ ધ બોટમ. પૂછાયેલો ક્વેશ્ચન, ગ્રેજ્યુએશન્સ ક્યાંથી કન્સિડર કરવામાં આવે છે? તો એ હંમેશા એના બોટમ પરથી. હવે વસ્તુને ધ્યાનથી સમજો. હવે આપણે એને ડિસ્કસ કરીએ છીએ. મેં તમને થિયોડોલાઇટની અંદર રીડિંગ વાંચતા શીખવાડ્યું. હવે સ્ટાફ ઉપર કેવી રીતે રીડિંગ વાંચવું એ પણ તમને શીખવાડું છું. સ્ટાફ ઉપર કેવી રીતે રીડિંગ વાંચવું એ પણ તમને શીખવાડું છું. ધ્યાનથી જોજો તમે. સપોઝ આ એક સ્ટાફ છે, એના બોટમ ઉપર શું હશે? એના બોટમ ઉપર શું હોય? Zero reading. zero, There is a zero reading over the bottom. એના બોટમ ઉપર હોય હંમેશા ઝીરો રીડિંગ. હવે ધ્યાનથી જોજો. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા લખેલું છે 0, અહીંયા આગળ લખેલું છે 1. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરનું રીડિંગ હંમેશા મીટર રિપ્રેઝન્ટ કરે. લેફ્ટ ઉપરનું રીડિંગ હંમેશા મીટર રિપ્રેઝન્ટ કરે. હવે રાઈટ સાઈડ આ બી 0 જ હોય, આ બી 0 જ હોય. હવે કંઈક આ રીતે છે 10, 20, 30 અપ ટુ 90. તેનો મતલબ 1 મીટરની અંદર ટોટલ કેટલા સેન્ટીમીટર હોય? 1 મીટરમાં ટોટલ કેટલા સેન્ટીમીટર હોય? 100 સેન્ટીમીટર છે, રાઈટ? તો અહીંયા આગળ મેં જે આ રિપ્રેઝન્ટ કર્યા 10, 20, 30, આ શું છે? આમે જે રિપ્રેઝન્ટ કર્યા 10, 20, 30, આ શું થશે? તો આ પણ સેન્ટીમીટર જ થયા. આ જે થયા એ પણ
સેન્ટીમીટર જ થયા. હવે ધ્યાનથી સમજજો. હવે હું સેન્ટીમીટરને પણ બાયફર્કેટ કરું છું. આ સપોઝ 10 સેન્ટીમીટર છે, આ સપોઝ 20 સેન્ટીમીટર છે. ચલો હવે આ ડાયમેન્શન કેટલું થશે? mm ઇઝ ઇટ 11 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર છે, 12 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અપ ટુ 20 સેન્ટીમીટર. ઇન્ડિવિજ્યુઅલ મેને સેન્ટીમીટરમાં ડિવાઈડ કર્યું, ઇન્ડિવિજ્યુઅલી મેને સેન્ટીમીટરમાં ડિવાઈડ કર્યું. બટ એક્ઝેક્ટલી આવું હોતું નથી. એ એક્ઝેક્ટલી આવું હોતું નથી. તો હોય છે કેવું? એ આવી રીતે હોય છે. એ એક્ઝેક્ટલી આવી રીતે હોય છે. સમજી લેજો દરેકે દરેક છે. હું રફલી બતાવું છું તમને. તો અહીંયા આગળ 1 સેન્ટીમીટરની અંદર તમે જોશો તો 2 પાર્ટ થયેલા છે. 1 સેન્ટીમીટરમાં તમે જોશો તો 2 પાર્ટ થયેલા છે. આ 10 હતું અને આ જગ્યા પર 11 છે. હવે અહીંયા આગળ આવી બ્લેક સ્ટ્રાઇપ હોય અને આવી વ્હાઇટ સ્ટ્રાઇપ હોય. ચલો 10 થી લઈને 11 સુધી કેટલા સેન્ટીમીટર છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરના 2 ભાગ કર્યા, 1 સેન્ટીમીટરના 2 ભાગ કર્યા તો 5 મિલીમીટર કહી શકું. 1 સેન્ટીમીટરના 2 ભાગ કર્યા તો 5 મિલીમીટર કહી શકું. Yes, sir. Yes, sir. 5 મિલીમીટર એનો મતલબ 0.5 સેન્ટીમીટર કહી શકું. Yes, sir. એનો મતલબ 0.005 મીટર કહી શકું. આવું કહેવાશે? કહેવાશે, રાઈટ? Yes. હવે ધ્યાનથી સમજજો. હવે મેં ક્રોસ સ્ટાફથી રીડિંગમાં મેં સ્ટાફથી રીડિંગ માપ્યું અને મારો ક્રોસ હેર અહીંયા આગળ માર્ક થાય છે. મારો ક્રોસ હેર એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર આવે છે. તો કેટલું રીડિંગ થયું કહેવાશે? અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મેં જોયું હતું તો 0 દેખાતું હતું. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મેં જોયું તો મને 0 દેખાતું હતું. એનો મતલબ કે 0 મીટર તો છે જ. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મેં જોયું તો મને 0 દેખાતું હતું અને આ જગ્યા ઉપર એ માર્કિંગ આવે છે. તો આ રીડિંગ કેટલું થયું કહેવાશે? ચલો હું જોઉં છું કઈ રીતે એને લખાય. તો લેફ્ટ હેન્ડ સાઈડનો ડિજિટ છે 0 એટલે 0 મૂકી દેવાનું, પોઈન્ટ કરી દેવાનું. 0 મૂકી દો અને પોઈન્ટ કરી દો. હવે કઈ બે વેલ્યુની વચ્ચે છે? તો 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટરની વચ્ચે છે. 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટરની વચ્ચે છે. હવે જોઈએ 10 તો છે જ, 11 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર. હવે કઈ સ્ટ્રાઇપ ઉપર છે? બ્લેક સ્ટ્રાઇપ ઉપર કે વ્હાઇટ સ્ટ્રાઇપ ઉપર છે? એ બ્લેક સ્ટ્રાઇપ. તો મારું રીડિંગ થશે 0.130. તો મારું રીડિંગ થશે 0.130. હવે સપોઝ એ આ જગ્યા ઉપર હતું. હવે સપોઝ એ આ જગ્યા ઉપર હતું તો હું એને કઈ રીતે લખું છું? ધ્યાનથી જોજો. તો હવે હું એને કઈ રીતે લખું છું? ધ્યાનથી જોજો. 0 તો ખરું જ, પોઈન્ટ. હવે ગણીએ આપણે કેટલા છે. 10 તો હતું જ, 11, 12, હવે 13 સુધી પહોંચ્યું છે ખરું? નથી. તો 12 અને 13 ની વચ્ચે વ્હાઇટ સ્ટ્રાઇપમાં છે. 12 અને 13 ની વચ્ચે વ્હાઇટ સ્ટ્રાઇપમાં છે. તો હું 0.12 લખીને ડિજિટ લખી નાખીશ 5. 0.12 લખીને ડિજિટ લખી નાખીશ 5. તો એનું રીડિંગ થશે 0.125. તો એનું રીડિંગ થશે 0.125. ક્લિયર? તો એનો મતલબ શું થયું? છેલ્લું રીડિંગ મારું શું હશે? હંમેશા કાં તો 0 હશે અથવા તો શું હશે? 5 હશે. આ સિવાય સ્ટાફની અંદર બીજું કોઈ રીડિંગ ક્યારે પણ મળે નહીં. આ સિવાય છેલ્લું રીડિંગ અથવા છેલ્લો ડિજિટ મારા સ્ટાફનો ક્યારેય પણ બીજો કોઈ ના હોય. સપોઝ હું આ રીતે લખું છું. ઇઝ ઇટ પોસિબલ નાઉ? No, sir. આ વસ્તુ પોસિબલ છે ખરી?
પોસિબલ જ નથી. એટલે સપોઝ કોઈ કે લખ્યું હોય એનો મતલબ કે સેટિંગ માર્યા છે, એનો મતલબ એવો થાય કે સેટિંગ મારેલા છે. સાચી વસ્તુ નથી, સાચી વસ્તુ નથી. હવે હું તમને ક્વેશ્ચન આપું છું, તમારે મને રીડિંગ વાંચીને કહેવાનું કેટલું છે. તમારે મને રીડિંગ વાંચીને કહેવાનું એ કેટલું છે. હું તમને ક્વેશ્ચન આપું છું, આ રીતે કંઈક છે, એની અંદર સ્ટ્રાઇક્સ મૂકું છું. સોરી, જે ક્રોસહેર્સ છે મને, સોરી, જે ક્રોસહેર છે મને આ જગ્યા ઉપર દેખાય છે. અહીંયા આગળ મને ક્રોસહેર દેખાય છે. હવે હું રીડિંગ લખું છું એટલે તમારે વાંચવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મને 1 શો થતો હતો, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મને 1 શો થતો હતો, અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર મને અહીંયા 30 શો થાય છે. રાઈટ હેન્ડ સાઈડ ઉપર મને 30 શો થાય છે. તમારે મને રીડિંગ કહેવાનું છે. કેન સેન્ડ ઇટ એઝ અ પ્રાઇવેટ મેસેજ. તમારે મને મેસેજ મોકલવાનો છે એઝ અ પ્રાઇવેટ મેસેજ. જસ્ટ ટેલ મી ધેટ કે આ રીડિંગ કેટલું છે. તમારે મને કહેવાનું છે કે આ રીડિંગ કેટલું છે. મને ખાલી આટલું જ દેખાય છે ડમ્પી લેવલના લેન્સની સ્ક્રીનમાં. વેરી ગુડ લવ શર્મા, વેરી ગુડ ધરા, વેરી ગુડ સ્નેહલ, વેરી ગુડ અભિષેક. નો કિંજલ, ઇટ ઇઝ નોટ રાઇટ. વેરી ગુડ નિશા, વેરી ગુડ સોનલ, વેરી ગુડ વિષ્ણુ, વેરી ગુડ ધર્મેન્દ્ર, વેરી ગુડ સંદીપ, વેરી ગુડ અનિકેત, very good Bhavna, very good Nil. You all are good. All guys are right. Except one, I got all the right answers here. દરેકે દરેક આન્સર સાચા છે એક્સેપ્ટ. ચલો, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર મને ડિજિટ કેટલો દેખાય તો 1, એટલે 1 તો મારે મૂકી જ દેવાનો. 1 પોઈન્ટ. હવે જોવાનું, આ 30 છે, આ 31 થશે, 31, 32, and this is 33, but it is between 32 and 33. So it will be a 1.325. It will be a 1.325. ચલો, હવે સપોઝ મને રીડિંગ મળે છે આ જગ્યા ઉપર, ધ્યાનથી જોજો. આ રીતે મને રીડિંગ મળે છે. ટેલ મી ધેટ વોટ શુડ બી ધ રીડિંગ. Very good guess. That is 1.340. That is 1.340. That is the right. તો આ રીતે રીડિંગ વાંચી શકાય. આ રીતે રીડિંગ વાંચી શકાય. ચલો, હવે ખાલી મને એટલું કહો, હવે ખાલી મને એટલું કહો, 1 સેન્ટીમીટરમાં કેટલા ડિવિઝન હોય? જે આપણે જોઈએ ને, એક બ્લેક અને એક વ્હાઇટ, તો 1 સેન્ટીમીટરમાં કેટલા ડિવિઝન હતા? વેરી ગુડ. There are 2 divisions are there. 1 સેન્ટીમીટરમાં 2 ડિવિઝન હોય. તેનો મતલબ 100 સેન્ટીમીટરમાં કેટલા ડિવિઝન હોય? 100 સેન્ટીમીટરમાં કેટલા? 200. 200. તો એનો મતલબ 1 મીટરમાં 200 ડિવિઝન આવું કહી શકાય ખરા? 1 મીટરમાં 200 ડિવિઝન આવું કહી શકાય ખરા? આ ક્વેશ્ચન અત્યાર સુધીમાં કેટલી બધી વાર પેપરમાં પૂછાયેલો છે. ઇન અ સ્ટાફ, હાઉ મેની ડિવિઝન્સ આર ધેર ઇન અ ડિસ્ટન્સ ઓફ 1 મીટર? 200 ડિવિઝન. ચલો, કોઈ મને કહી શકે વોટ ઇઝ ધ મિનિમમ ડાયમેન્શન ઓફ 1 ડિવિઝન? એક ડિવિઝનનું ડાયમેન્શન શું હોય? 0.5 mm. 0.5 centimeter. 0.5 centimeter. 0.5 centimeter is not 0.5 millimeter. It is 0.5 centimeter. Or we can say that 5 millimeter. Or we can say that 5 millimeter. Or we can say that 0.005 meter. Unit most important છે. So I રહ્યું આપણો લિસ્ટ કાઉન્ટ થશે. આ આપણું લિસ્ટ કાઉન્ટ થશે અબાઉટ ધી સ્ટાફ. આપણું લિસ્ટ કાઉન્ટ થશે અબાઉટ ધી સ્ટાફ. So each meter is divided into 200 division. The thickness of each division is 5 millimeter. બહુ જ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચન થયું કહેવાય.
સો ધીસ ઇઝ સ્ટાફ. આવો સોલિડ સ્ટાફ, એક સિંગલ સ્ટાફ જ હોય, સિંગલ રોડ જ હોય, દેટ ઇઝ સોલિડ સ્ટાફ. આવું કંઈક હોય તો આને કહેવાય ફોલ્ડિંગ સ્ટાફ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ફોલ્ડ. અને જાદુ થાય. કેવું જાદુ થાય? એક સ્ટાફમાંથી બીજો નીકળે, બીજામાંથી ત્રીજો નીકળે. દેટ ઇઝ અ ટેલિસ્કોપિક સ્ટાફ. આ જે સ્ટાફ છે એને કહેવાય ટેલિસ્કોપિક સ્ટાફ. હવે ટેલિસ્કોપિક સ્ટાફ માટેનો ક્વેશ્ચન પૂછાય છે, ટોપ સેક્શન ઓફ અ ટેલિસ્કોપિક સ્ટાફ. ટેલિસ્કોપિક સ્ટાફનો સૌથી ઉપરનો સેક્શન, ઇઝ ઇટ હોલો ઓર ઇઝ ઇટ સોલિડ? વિચારો, શાંતિથી વિચારો. solid. That will be a solid. અહીંયા આગળ તમે જોશો ફોટામાં તો આ નીચેનો સેક્શન હોલો છે, એમાં ઉપરનો સેક્શન અંદર જતો રહેશે. આ સેક્શન આની અંદર જતો રહેશે, બટ ઉપરનો જે સેક્શન છે દેટ ઇઝ અ સોલિડ સેક્શન. તો ઇન ધ ટેલિસ્કોપિક સ્ટાફ ટોપ સેક્શન ઇઝ ઓલવેઝ અ સોલિડ સેક્શન. એ ઉપરનો સેક્શન હંમેશા સોલિડ જ હશે. ધીસ ઇઝ અબાઉટ ધ ટેલિસ્કોપિક સ્ટાફ એન્ડ ધીસ ઇઝ ધ ટાર્ગેટ સ્ટાફ. આનું રીડિંગ વાંચવાનું હશે વ્યક્તિએ, જે વ્યક્તિ ઊભો છે સ્ટાફ લઈને, આનું રીડિંગ વાંચવાનું હશે એ વ્યક્તિએ જે લઈને ઊભો છે સ્ટાફ. દેટ ઇઝ અબાઉટ ધ ટાર્ગેટ સ્ટાફ. આનો યુઝ શું થશે, કેવી રીતે કરીશું, દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધ ટુમોરો સેશન. એ આપણે જોઈશું આવતીકાલના સેશનની અંદર. નાઉ, સો વી હેવ ડિસ્કસ્ડ ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ ઓફ અ ડેમ્પી લેવલ ઇન અ ડિટેલ. આપણે દરેકે દરેક કમ્પોનન્ટને એકદમ ડિટેલમાં જોયા છે. લેન્સની એસેમ્બલીના પણ બહુ બધા ક્વેશ્ચન થયા, લેવલિંગ હેડના રિલેટેડ ક્વેશ્ચન થયા, સ્ટાફના રિલેટેડ ક્વેશ્ચન થયા. There are lots of questions has been generated or we can raise from this particular lecture. So if you have any doubt regarding today's session, you may ask. તમને કોઈ પણ ડાઉટ હોય આજના સેશનના રિલેટેડ તો તમે પૂછી શકો છો. Or else we are concluding today's session. But I forgot one thing to mention. એક ક્વેશ્ચન એવો પૂછાયો છે, જે કંઈ પણ સ્ટાફ આપણે ડેવલપ કરીએ છીએ, જે કંઈ પણ આપણો સ્ટાફ છે એની અંદર કઈ ટાઈપના મટીરિયલનો યુઝ થાય છે, જે કંઈ પણ સ્ટાફ આપણે યુઝ કરીએ છીએ એની અંદર કઈ ટાઈપના મટીરિયલનો યુઝ થાય છે. તો હું બોલું છું, શાંતિથી સાંભળજો. જે કંઈ પણ ફ્રેમ છે દેટ ઇઝ મેડ વિથ એલ્યુમિનિયમ મટીરિયલ. એનું જે ફ્રેમ છે એ છે એલ્યુમિનિયમ મટીરિયલ. એની અંદરનું જે મટીરિયલ છે, ફિલિંગ છે, દેટ ઇઝ વિથ ધ કમ્પ્રેસ્ડ વુડ. કમ્પ્રેસ્ડ વુડ એટલે શેરડીનો સાંઠો જ હોય, એના દ્વારા બનેલું લાકડું છે, એટલા માટે લાઇટ વેઇટ હોય. તો દેટ ઇઝ અ કમ્પ્રેસ્ડ વુડ. એની અંદર પ્લાયવુડ ના મૂકી શકે, નહીં તો વેઇટ સ્ટાફનું બહુ વધી જશે. અને જે કંઈ પણ જોઈન્ટ હોય એ બધા જોઈન્ટ હોય હંમેશા એસ્બેસ્ટોસમાં. એટલે તમે ટોપ જોઈન્ટ જુઓ, બોટમ જોઈન્ટ જુઓ, ધોઝ ઓલ આર મેડ વિથ ધ એસ્બેસ્ટોસ. એટલે એસ્બેસ્ટોસ હોય, એલ્યુમિનિયમ હોય અને કમ્પ્રેસ્ડ વુડ હોય સ્ટાફની અંદર. એના પછીનો ક્વેશ્ચન, વિચ કલર્સ આર રિપ્રેઝન્ટ ઓન ધીસ સ્ટાફ. સ્ટાફની ઉપર કયા કયા કલર મેન્શન કરવામાં આવેલા હોય છે? Red, white, તો જુઓ, black, white. ટિપિકલ ડ્રોઈંગ આનું છે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ. વ્હાઇટ, રેડ એન્ડ બ્લેક. વ્હાઇટ, રેડ એન્ડ બ્લેક. હવેનો ક્વેશ્ચન શાંતિથી સાંભળજો, સમજજો, વિચારજો, આન્સર આપો. મીટર્સ આર રિપ્રેઝન્ટેડ ઇન અ સ્ટાફ બાય વિચ કલર? Red color. એ ઓલવેઝ રેડ કલરથી જ રિપ્રેઝન્ટ થાય. સેન્ટીમીટર્સ આર માર્ક્ડ વિથ બાય વિચ કલર ઇન ધ સ્ટાફ? Black. Black color. એ બ્લેક કલરથી છે, રાઈટ? જે કંઈ પણ તમે અહીંયા આગળ ઉપર જોઈન્ટ જુઓ છો આ બધા જ એસ્બેસ્ટોસથી બનેલા છે. Those all are made with asbestos. So if you have any question regarding today's session, you may ask, or we are concluding today's session. Okay, guys. So I'm considering there is no question from your side. So we are concluding today's session. We will meet by tomorrow evening. આવતીકાલે આપણે સાંજે મળીશું. Thank you for attending the session and have a great day ahead. And thank you for attending the session. Thank you, sir.